નમસ્કાર. આજે આપણે એક એવી જૂની પણ બહુ જ ગહન વાર્તામાં ઉતરીશું જે આપણને લોભ વિશે ઘણું બધું શીખવી જ જશે. તો ચાલો સીધા જ એ રહસ્યથી શરૂઆત કરીએ જેણે એક સમય મહાન રાજા ભોજના આખા દરબારને સ્તબ્ધ કરી દીધો હતો. સવાલ હતો કે એવો તે કયો કૂવો છે જેમાં માણસ એકવાર પડે પછી ક્યારેય બહાર જ ના આવી શકે. હવે જુઓ, આ એક સામાન્ય સવાલ નહોતો. એણે દરબારના મોટા મોટા વિદ્વાનો અને જ્ઞાનીઓને પણ વિચારતા કરી દીધા. બધે એકદમ શાંતિ છવાઈ ગઈ. કોઈની પાસે આનો જવાબ નહોતો. પછી રાજાએ એમના મુખ્ય વિદ્વાન એટલે કે રાજપંડિત સામે જોયું અને એક આદેશ આપ્યો કે 7 દિવસની અંદર આ સવાલનો જવાબ શોધી લાવો, નહીં તો દેશ છોડીને જવું પડશે. હવે રાજપંડિતની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ હતી. એક પછી એક દિવસો વીતવા લાગ્યા. જોતજોતામાં 6 દિવસ પૂરા થઈ ગયા, પણ જવાબનું કોઈ ઠેકાણું નહોતું. રાજપંડિતની ચિંતા હવે 7મા આસમાને પહોંચી ગઈ હતી. છેવટે હાર અને અપમાનના ડરથી રાજપંડિત સાવ હતાશ થઈ ગયા. એમને થયું કે હવે બધું જ ખતમ થઈ ગયું અને એમનેમ જ એ જંગલ તરફ ચાલવા લાગ્યા જ્યાં કોઈ એમને ઓળખે નહીં. અને કહેવાય છે ને કે જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યારે જ કોઈ નવો રસ્તો ખુલે છે. જંગલમાં એમના જીવનના સૌથી નિરાશાના સમયે એમની મુલાકાત એક એવી વ્યક્તિ સાથે થઈ જે બધું જ બદલી નાખવાની હતી. એ વ્યક્તિ હતો એક સામાન્ય ભરવાડ. એણે રાજપંડિતના ચહેરા પરની ચિંતા જોઈ લીધી અને એમની મદદ કરવાની વાત કરી. પણ એની એક શરત હતી, અને શરત પણ એવી વિચિત્ર કે રાજપંડિત વિચારમાં પડી ગયા. ભરવાડે કહ્યું કે મારી પાસે પારસમણી છે. વિચારો, પારસમણી એટલે કે અનંત સોનું બનાવવાની શક્તિ. રાજપંડિતની બધી જ સમસ્યાઓનો ઉકેલ. પણ બદલામાં રાજપંડિતે એ સામાન્ય ભરવાડના શિષ્ય બનવું પડે. અહીં રાજપંડિતના મનમાં એક મોટું યુદ્ધ શરૂ થયું. એક બાજુ એમનો અહંકાર હતો કે હું આટલો મોટો વિદ્વાન થઈને આ ભરવાડનો શિષ્ય બનું, અને બીજી બાજુ હતી પારસમણી મેળવવાની તીવ્ર લાલચ. આખરે એ લોભ જીતી ગયો, પણ આ સોદો દેખાતો હતો એટલો સહેલો નહોતો. અહીંથી તો રાજપંડિતના સિદ્ધાંતોની અસલી કસોટી શરૂ થવાની હતી. ભરવાડે એક પછી એક શરતો મૂકવાનું શરૂ કર્યું. પહેલાં કહ્યું ભેંસનું દૂધ પીવું પડશે, જે બ્રાહ્મણ માટે વર્જિત ગણાય. પછી કહ્યું એ દૂધ પણ હું એઠું કરીશ પછી પીવાનું. આ તો ધર્મભ્રષ્ટ કરવા જેવું હતું. અને છેલ્લે હદ તો ત્યારે થઈ જ્યારે એણે કહ્યું કે એ એઠું દૂધ એક કૂતરાએ ચાટેલી મરેલા માણસની ખોપરીમાંથી પીવાનું છે. એક ક્ષણ માટે તો રાજપંડિત અટકી ગયા, પણ પેલો પારસમણીનો લોભ એમના પર એટલો હાવી થઈ ગયો હતો કે એમણે પોતાના સંસ્કાર, ધર્મ, વિવેક બધું જ બાજુ પર મૂકી દીધું અને કહ્યું, હું તૈયાર છું. પણ જેવી રાજપંડિતે હા પાડી, ભરવાડે એમને રોકી દીધા અને એક એવો ઘટસ્ફોટ કર્યો જેણે આખી પરિસ્થિતિ જ બદલી નાખી. અને આ જ વાર્તાનો સૌથી મોટો વળાંક છે. ભરવાડે કહ્યું, બસ અટકી જાઓ, તમને તમારા સવાલનો જવાબ મળી ગયો છે. આ બધી પરીક્ષાઓ કોઈ કિંમત નહોતી, એ તો પોતે જ રાજાના સવાલનો જવાબ હતો. ભરવાડે સમજાવ્યું કે રાજાએ જે કૂવા વિશે પૂછ્યું હતું એ કોઈ માટી કે પથ્થરનો બનેલો નથી. એ કૂવો તો માણસની પોતાની અંદર જ છે. એ છે લોભ અને તૃષ્ણાનો કૂવો. રાજપંડિતની ક્રિયાઓ એનું જીવતું જાગતું ઉદાહરણ હતી. એ પારસમણી મેળવવા માટે, એટલે કે બસ થોડું વધુ મેળવવા માટે, પોતાના સંસ્કાર, મર્યાદા અને વિવેક બધું જ છોડવા તૈયાર થઈ ગયા હતા. એ જ કૂવામાં ઊંડાને ઊંડા ઉતરી રહ્યા હતા. તો આ વાર્તા ખાલી કોઈ એક વિદ્વાનની નથી. એ આપણા બધા માટે એક અરીસા જેવી છે. એ આપણને આપણી અંદર રહેલા એ લોભના કૂવાને ઓળખવામાં મદદ કરે છે. આ વાર્તાનો સાર બસ એટલો જ છે કે ભૌતિક વસ્તુઓ પાછળની આ આંધળી દોડ, આ થોડું વધુ મેળવવાની લાલચ આપણને એક એવા ઊંડા કૂવામાં ધકેલી શકે છે જ્યાંથી બહાર નીકળવું લગભગ અશક્ય બની જાય છે. આખી વાર્તા આપણને અંતમાં એક બહુ મહત્વનો સવાલ પૂછે છે. બસ થોડું વધુ મેળવવાના વચન માટે આપણે આપણા પોતાના જીવનમાં કયા નાના મોટા સમાધાન કરીએ છીએ. વિચારવા જેવી વાત છે, ખરું ને?